હેલો એવરીવન, લાસ્ટ ટાઈમ આપણે જોઈન્ટ વેન્ચરમાં ઓલ પાર્ટનરશિપ્સ અકાઉન્ટની મેથડ સ્ટાર્ટ કરી હતી. એક ક્વેશ્ચન પણ જોયો હતો. તો એ મેથડના આગળ ક્વેશ્ચન આપણે જોઈએ આજે. ઓકે, જ્યારે બધા જ ભાગીદારો હિસાબ રાખતા હોય તો આપણે દરેક પાર્ટનર્સના બુક્સમાં જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ એન્ડ અધર પાર્ટનર્સ અકાઉન્ટ એમ બે અકાઉન્ટ બનાવવાના હોય છે, જેની આપણે જનરલ એન્ટ્રી થ્રુ લેઝરમાં કઈ રીતે એન્ટ્રી કરવાની છે પણ આપણે જોયું હતું. તો આગળ વધીએ આજે અને ક્વેશ્ચન નંબર જોઈએ 6. તો પેલા ક્વેશ્ચન જોઈ લઈએ. On 1/7/2009, Hitesh and Shailesh entered into a joint venture with a condition to share profit and losses equally. It was decided that Hitesh is to be paid a commission at the rate of 10% on sales made by him, and Shailesh is to be paid a salary of 1,000 rupees per month. અહીંયા આવું કહ્યું છે કે હિતેશ અને શૈલેષ બંને પાર્ટનરશિપમાં જોઈન્ટ વેન્ચરમાં એન્ટર્ડ થાય છે. કમિશન પ્રોફિટ શેરિંગ છે એમનું ઇક્વલી, અને જોઈનિંગ ડેટ અહીંયા આપી છે, ખાસ ધ્યાન રાખજો 1/7/2009. જોઈનિંગ ડેટ એટલે કે એમણે ક્યારથી બિઝનેસ આ સ્ટાર્ટ કર્યો એના માટેની એક આપણને ખાસ ડેટ આપી છે. આ ડેટ એટલા માટે અહીંયા ખાસ અગત્યની છે કારણ કે અહીંયા આપણને આગળ સૂચના આપી છે. જુઓ, હિતેશને આપણે કમિશન આપવાનું છે 10% જે સેલ કરે એના પર, બટ શૈલેષને આપણે સેલરી આપવાની છે 1,000 રૂપીસ પર મંથ. પર મંથ અહીંયા છે તો પછી કેટલા મંથ જોઈન્ટ વેન્ચર બિઝનેસ ચાલે છે એમનો એ આધારે આપણે સેલરીની કેલ્ક્યુલેશન કરવી પડે. તો અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે પાર્ટનર બિઝનેસ ક્યારથી સ્ટાર્ટ કરે છે અને કમ્પ્લીટ ક્યારે થાય છે. ફોલોવિંગ વેર ધ ટ્રાન્ઝેક્શન્સ રિલેટિંગ ટુ જોઈન્ટ વેન્ચર ફોર ધ પીરિયડ એન્ડેડ ઓન 31 માર્ચ 2010. એટલે કે 31 માર્ચ 2010 એમણે બિઝનેસ ક્લોઝ કર્યો, મતલબ પૂરો થયો એમનો બિઝનેસ. જે પણ બિઝનેસ એમણે સ્ટાર્ટ કર્યો તો એ શોર્ટ ટાઈમ માટે હોય તો એ અહીંયા માર્ચમાં પૂરો થઈ જાય છે, અને એ દરમિયાન જે પણ ટ્રાન્ઝેક્શન કર્યા એના માટેની ડિટેલ્સ આપી છે. ફર્સ્ટ છે હિતેશ ગેવ ગુડ્સ 44,000 ફ્રોમ ઓન સ્ટોક. પાર્ટનર હિતેશ છે પોતાના સ્ટોકમાંથી માલ સામાન આપે છે 44,000 નો, એન્ડ 2,500 રૂપીસ ફ્રેટ એન્ડ ઇન્સ્યોરન્સના પે કરે છે. ઓકે, શૈલેષ પરચેસ ગુડ્સ વર્થ 40,000 એટ 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ. પણ અહીંયા અગત્યની બાબત છે, ધ્યાન આપજો ખાસ, ટ્રેડ ડિસ્કાઉન્ટની સૂચના આપી. એન્ડ ગેવ ધ સેમ ઇન જોઈન્ટ વેન્ચર. એ જોઈન્ટ વેન્ચર માટે જેને આટલો માલ સામાન ખરીદ્યો અને એને જોઈન્ટ વેન્ચરમાં આપ્યું. હી પેડ 1,500 ફોર ફ્રેટ એન્ડ કેરી ચાર્જીસ. ને આ ખર્ચ પણ ચૂક્યો. હવે આ ખરીદી થઈ ગઈ અને ખર્ચની વિગત થઈ ગઈ. હવે શું કર્યું છે તો સેલમાં કહ્યું છે હિતેશ સોલ્ડ સમ ઓફ ધ ગુડ્સ. ધ્યાન આપો ખાસ, સમ ઓફ ધ ગુડ્સ એટલે કે બધો જ માલ સામાન નહીં, અમુક માલ સામાન. કેટલો એ પણ સૂચના નથી આપી. અમુક એટલે 50% બી હોઈ શકે, 30% બી હોઈ શકે, 70% પણ હોઈ શકે. 1 લાખ રૂપીસમાં સેલ કર્યો છે એન્ડ 2,000 રૂપીસ સેલ એક્સપેન્સ પે કર્યો છે. કોણે? હિતેશે. Then Hitesh sold remaining unsold goods worth 20,000 after adding their in 20% profit on cost price. Again, આ એક બાબત ખાસ અગત્યની. અહીંયા સમ ઓફ ધ ગુડ્સ કીધો, પછી અહીંયા કીધો રિમેનિંગ ગુડ્સ. અને રિમેનિંગ ગુડ્સ છે તો એની કોસ્ટ આપી 20,000. ધ્યાન આપો ખાસ. અહીંયા આવું કહ્યું છે કે હિતેશ સોલ્ડ સમ ઓફ ધ ગુડ્સ 1 લાખ રૂપીસમાં, એટલે એને અમુક માલ સામાન 1 લાખમાં વેચ્યો. તો આ 1 લાખ રૂપિયા એ શું હતી? એની સેલિંગ. અહીંયા શું કીધું છે એમણે? બાકીનો જે માલ સામાન હતો એની કોસ્ટ 20,000 છે. શું છે આ? કોસ્ટ છે. કોસ્ટ 20,000 છે, એટલે 20,000 સેલિંગ પ્રાઇસ નથી, પણ 20,000 નો માલ એને વેચ્યો. કઈ રીતે? આફ્ટર એડિંગ 20% પ્રોફિટ ઓન કોસ્ટ. તો આપણે એની સેલિંગ વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે, અને એને ખર્ચ પણ પે કર્યો છે. તો આ બે બાબતો ખાસ અગત્યની હતી અહીંયા. એક તો મંથ ટ્રેડ ડિસ્કાઉન્ટ, અહીંયા આ વેલ્યુઝ આપણે ફાઇન્ડ કરવાની છે તે. Okay. Shailesh agreed to pay 500 for stationery purchase for joint venture from Silpa Stationery Mart on credit. Silpa Stationery Mart પાસેથી આપણે ખરીદી કરી હશે સ્ટેશનરીની, એનો પેમેન્ટ બાકી હશે. એ પેમેન્ટ કોણે ડિસાઇડ કર્યું પે કરવાનું? શૈલેષે. તો આપણે આપણા બુક્સમાં શિલ્પા સ્ટેશનરીનું ક્યાંય એકાઉન્ટ બુક્સ મતલબ એકાઉન્ટ લેઝર કે એવું કંઈ બનાવવાની જરૂર નથી. કોઈ વસ્તુ ત્યાં શિલ્પા સ્ટેશનરીનું નામ પણ નહીં આવે, કારણ કે એનું પેમેન્ટ કોણ કરશે? શૈલેષ. તો આપણે શૈલેષના બુક્સમાં 500 રૂપિયાની એન્ટ્રી કરીશું સ્ટેશનરીના એક્સપેન્સ તરીકે. ક્લિયર હશે બધાને?
ચલો નેક્સ્ટ આગળ જોઈએ. ઓન 31st March 2002, સોરી અહીંયા 2002 નહીં આવે, 2010 આવશે. હિયર આર પ્રિન્ટિંગ મિસ્ટેક છે, 2010 આવશે. કે અહીંયા 2010 છે ને. ઓકે. જોઈન્ટ વેન્ચર બિઝનેસ વોઝ ક્લોઝડ એન્ડ બોથ ધ કો-વેન્ચર સેટલ ધેર અકાઉન્ટ. બિઝનેસ ક્લોઝ થયો અને બંને પોતપોતાના અકાઉન્ટ સેટલમેન્ટ કરી દીધા છે. ચલો ક્વેશ્ચન બહુ જ અગત્યનું છે. હવે આપણે એની એન્ટ્રીઝ જોઈએ, મતલબ આપણે એનું આન્સર જોઈએ. તો અહીંયા હિતેશના બુક્સમાં એકાઉન્ટ્સ બનશે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ એન્ડ શૈલેષ એકાઉન્ટ. અધર પાર્ટનરનું અકાઉન્ટ બનશે. બીજા બે એકાઉન્ટ બનાવીશું આપણે. સોરી ક્વેશ્ચન ઓકે. એકવાર ક્વેશ્ચનમાં જોઈ લઈએ શું પૂછ્યું છે. આગળ છે ક્વેશ્ચનમાં, ફ્રોમ ધ અબોવ પર્ટિક્યુલર્સ પ્રિપેર ઇન ધ બુક્સ ઓફ હિતેશ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ, શૈલેષ એકાઉન્ટ્સ, ઇન ધ બુક્સ ઓફ શૈલેષ જોઈન્ટ વેન્ચર એન્ડ હિતેશ એકાઉન્ટ. અહીં આપણને ક્લિયર કહી દીધું છે, અથવા તો એમને કહ્યું હોય તો પણ આપણે એ જ પ્રમાણે એકાઉન્ટ તૈયાર કરવા પડે. બરાબર છે. તો આપણે અહીંયા તૈયાર કર્યા છે હિતેશના બુક્સમાં ધ બુક્સ ઓફ હિતેશ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ એન્ડ શૈલેષ એકાઉન્ટ, અધર પાર્ટનર્સ. ઓકે. અને ત્યાર પછી ઇન ધ બુક્સ ઓફ શૈલેષ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ અને હિતેશ એકાઉન્ટ. ઓકે. આ રીતના આપણા એકાઉન્ટ્સ તૈયાર થઈ ગયા છે. હવે એકાઉન્ટ્સ પછી આપણે એમની ટ્રાન્ઝેક્શન વાઇઝ એન્ટ્રી કરતા જઈશું. સૌથી પહેલા તો જે ટ્રાન્ઝેક્શન આપ્યું છે એ પ્રમાણે આપણે જોઈએ તો જોઈન્ટ વેન્ચરમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે, જે પણ ખર્ચાઓ થાય છે એ બધા થાય છે ડેબિટ. બરાબર. ખર્ચાઓ બધા હોય છે એના ડેબિટ, અને ખર્ચ કોણ કરે છે એના પર ડિપેન્ડ હોય છે. એના બુક્સમાં આપણે પહેલા એન્ટ્રી કરીએ છીએ. તો સૌથી પહેલાં ત્યાં સેલરીની સૂચના આપી હતી કે શૈલેષને આપણે પર મંથ 1000 રૂપીસ સેલરીઝ આપવાની છે. જુલાઈથી માર્ચ સુધી બિઝનેસ ચાલે છે, તો જુલાઈ ટુ માર્ચ એટલે કે 9 મંથ આવશે. બરાબર છે. તો એ 9 મંથની આપણે સેલરી આપવાની છે, તેની એન્ટ્રી કરી દઈએ શૈલેષ અકાઉન્ટ. બરાબર છે. ઓકે. તો ફર્સ્ટ એન્ટ્રી આપણે અહીંયા શૈલેષને સેલરી આપવાની છે તો એન્ટ્રી કરીશું. તો હિતેશના અકાઉન્ટમાં એન્ટ્રી થશે ટુ શૈલેષ અકાઉન્ટ 9000. જ્યારે સેમ એન્ટ્રી આપણે શૈલેષના બુક્સમાં જ્યારે કરશું પાર્ટનર શૈલેષના બુકમાં, તો એન્ટ્રી થશે ટુ કેશ અકાઉન્ટ. કેમ કે એમની સેલરી પે કરી છે ને, એમના પોતાના બુકમાં એ કેશ લખશે, ત્યારે એનો અધર પાર્ટનર હશે એના નામથી એન્ટ્રી. ઓકે. ક્લિયર છે. જોઈન્ટ વેન્ચરમાં સેમ ટુ સેમ જ એન્ટ્રી થાય છે, ખાલી તમારા નામ ચેન્જ થશે. જે પાર્ટનરે એન્ટ્રી ટ્રાન્ઝેક્શન કર્યું હશે એના બુક્સમાં કેશ આવશે, અને અધર પાર્ટનરમાં એ પાર્ટનરના નામથી એન્ટ્રી થશે. બરાબર છે. ચલો આગળ જોઈએ. હવે ત્યાર પછી કમિશન, આપણે ત્યાર પછી એન્ટ્રી હતી કે કમિશન આપવાનું છે. કમિશન તો સેલ પછી ખ્યાલ આવશે. તો નેક્સ્ટ હતી 44,000નું ગુડ્સ કોણ લાવે છે? હિતેશ પોતે પોતાના સ્ટોકમાંથી લાવે છે. આપણે શું કરીશું, જે ટ્રાન્ઝેક્શન જે પાર્ટનર કરે છે ને એના બુક્સમાં આપણે પહેલા એન્ટ્રી આપીશું. બરાબર છે, જેથી કરીને ક્રોસ એન્ટ્રીમાં આપણે પ્રોબ્લેમ ના થાય.
તો અહીંયા હિતેશ પોતે સ્ટોક લાવે છે તો હિતેશ શું લખશે ટુ સેલ અકાઉન્ટ 44,000 અને એના માટે એને જે ખર્ચ કર્યો છે એના માટે એ લખશે ટુ કેશ અકાઉન્ટ. સેમ આ એન્ટ્રી શૈલેષ પોતાના બુકમાં કરશે પણ બંનેમાં શું લખશે એ હિતેશ અકાઉન્ટ. તો આ રીતે થશે જોઈન્ટ વેન્ચરમાં. અહીંયા થશે ટુ હિતેશ અકાઉન્ટ જેણે પરચેસ કર્યું છે, અહીંયા ટુ હિતેશ અકાઉન્ટ જેણે પરચેસ એક્સપેન્સ પે કર્યો હતો. બરાબર છે. એના પછી આગળ આ બંને એન્ટ્રી થઈ ગઈ. નેક્સ્ટ, હિતેશ સોલ્ડ સમ ઓફ ધ ગુડ્સ 1 લાખ એન્ડ પેડ 2,000 સેલ એક્સપેન્સ. હિતેશે 1 લાખ રૂપિયાનો માલ વેચ્યો છે અને 2,000 રૂપિયાનો ખર્ચ કર્યો છે. તો ખર્ચની એન્ટ્રી આપણે ડેબિટ સાઈડ કરશું. ટુ ઓકે અહીંયા પરચેસની પેલા એન્ટ્રી લઈ લીધી છે બંને. તો આઈ થિંક સોરી શૈલેષ પરચેસ ગુડ્સ આપણે સેકન્ડ પોઈન્ટ ભૂલી ગયા. શૈલેષ પરચેસ ગુડ્સ 40,000 એટ 10% ડિસ્કાઉન્ટ. હવે જો 10% ડિસ્કાઉન્ટમાં કયું કીધું છે? ટ્રેડ ડિસ્કાઉન્ટ. આપણે ખબર છે કે ટ્રેડ ડિસ્કાઉન્ટ છે આપણે સેલ્સ પરચેસ કે માઇનસ કરી દઈએ છીએ, એની કોઈ એકાઉન્ટિંગ એન્ટ્રી થતી નથી. તો 10,000 માઇનસ કરતા 36,000 નું પરચેસ કોણે કર્યું? શૈલેષે. અને એને 1,500 શું કર્યું? પે કર્યું. તો શૈલેષ પોતાના બુક્સમાં એન્ટ્રી કરશે. હું પેલા શૈલેષના બુકમાં એન્ટ્રી કરીશ. અહીંયા ઇન ધ બુક્સ ઓફ શૈલેષ જોઈન્ટ વેન્ચરમાં શૈલેષ એન્ટ્રી કરશે ટુ કેશ. અને જે પરચેસ કર્યું એ અને પેમેન્ટ કર્યું જે ખર્ચાનું એ પણ શું લખશે? ટુ કેશ. અને સેમ એન્ટ્રી હિતેશ અહીંયા શું લખશે? એ શૈલેષના નામથી એન્ટ્રી કરશે. હિતેશના બુક્સમાં આવી જઈએ. અહીંયા શું આવશે? શૈલેષ અકાઉન્ટ 36,000 એન્ડ શૈલેષ અકાઉન્ટ 1,500. આઈ થિંક હવે દરેકને ક્લિયર થઈ ગયું હશે બંનેના બુક્સમાં એન્ટ્રી માટેનું ખાસ ક્યાં નામ આવશે અને ક્યાં કેશ આવશે. ચલો હવે હિતેશે સેલ કર્યું છે 1 લાખ અને 2 લાખ. તો આપણે હિતેશના બુક્સમાં પહેલા એન્ટ્રી કરશું. જે સેલ કર્યું છે ઓકે. હિતેશ જે ખર્ચ પે કર્યો પહેલા એની એન્ટ્રી કરી દીધી ટુ કેશ અકાઉન્ટ 2,000 નું એટલે પેમેન્ટ કર્યું છે એ, અને 1,180 એને પે કર્યા છે. બંનેની આપણે એન્ટ્રી કરી દીધી. જુઓ આ બંને સેલની પછી હું એન્ટ્રી કરું છું. હિતેશે 2,000 નો ખર્ચ કર્યો અને હિતેશે અહીંયા 1,180 નો ખર્ચ કર્યો. સેલ્સ માટે આપણે જોઈએ છીએ પછી હમણાં. બરાબર છે. સેમ એન્ટ્રી શૈલેષ પોતાના બુકમાં કરશે અને શૈલેષ શું લખશે? ટુ હિતેશ અકાઉન્ટ. ટુ હિતેશ અકાઉન્ટ એક્સપેન્સ. ચાલો કમ્પ્લીટ છે આટલું. હવે આગળ શું હતું? શૈલેષે સેલ્સ હું બાકી રાખું છું, પછી કરું છું. અત્યારે ખર્ચની ખાલી શૈલેષ એગ્રી ટુ પે 500 ફોર સ્ટેશનરી. શૈલેષનું ટ્રાન્ઝેક્શન છે તો આપણે પહેલા શૈલેષના બુક્સમાં એન્ટ્રી કરશું અને શૈલેષમાં બુકમાં લખશું ત્યાં સેલ આવી ગયું. ચલિए સેલ જોઈ લઈએ પહેલા. હા, સેલ કોણે કર્યું છે? હિતેશે. તો હિતેશ પોતાના બુક્સમાં એન્ટ્રી કરશે અહીંયા બાય કેશ એકાઉન્ટ સેલ. બરાબર છે. બાય કેશ એકાઉન્ટ સેલ. હવે આ જે એમાઉન્ટ છે ને 25,200 એની એક કેલ્ક્યુલેશન આપણે સમજવાની છે. ચલો સેલ્સ હું ફરી અહીંયા રકમમાં સમજાવું છું. જો અહીંયા 1 લાખનું એને સેલ કર્યું, 2,000 ખર્ચ કર્યો, બંને એન્ટ્રી થઈ ગઈ આપણે. હવે અહીંયા કીધું છે રિમેનિંગ જે અનસોલ્ડ ગુડ્સ હતો એટલે કે ટોટલ પરચેસ આપણે અહીંયા જોઈએ તો પરચેસમાં જો 44,000 કોણ લાવે છે? હિતેશ. અને અહીંયા 36 આપણે આ માઇનસ કરતા 36,000 કોણ લાવે છે? શૈલેષ. આ બંનેને આટલો ગુડ્સ લાવે છે, એમાંથી એને અમુક ગુડ્સ 1 લાખમાં સેલ કર્યો. 1 લાખ સિવાય જે સ્ટોક વધ્યો છે એમાં 20,000 નો સ્ટોક છે અને 20,000 માં એમણે 20% પ્રોફિટ એડ કરી અને સેલ કર્યો છે. તો ચાલો પહેલા એની કેલ્ક્યુલેશન હું સમજાવી દઉં, પછી આપણે એન્ટ્રીઝ જોઈએ. પરચેસ વેલ્યુ છે 44,000, ત્યારે એનો ખર્ચ કર્યો તો 2,500. પરચેસ વેલ્યુ છે 36,000, એના પર એક્સપેન્સ થયો તો 1,500. જેમ આપણે કન્સાઇનમેન્ટમાં અહીંયા એક ખર્ચાઓની જે પ્રપોર્શનેટ એમાઉન્ટ એડ કરતા હતા ને, સેમ એ જ વસ્તુ અહીંયા આપણે એડ કરવાની છે. જો રકમમાં જો સમજી લો આ 2,500 ક્યાંથી આવે છે? ક્વેશ્ચન જો ક્વેશ્ચનમાં અહીંયા જો તો ક્લિયર હતું કે 44,000 ગુડ્સ કોણે પરચેસ કર્યો? હિતેશે. અને હિતેશે આ ગુડ જ્યારે પરચેસ કર્યો ત્યારે એમને 2,500 નો એક્સપેન્સ કર્યો હતો, તો એની કોસ્ટ ગણાઈ જશે ને? રાઈટ. પછી શૈલેષે 40,000 તો 10% ડિસ્કાઉન્ટથી એટલે 36,000 પરચેસ કર્યું, ત્યારે એને 1,500 રૂપીસ ફ્રેટ એને કેરેજ પે કર્યા હતા, તો એનો એક્સપેન્સ થઈ ગયો. બરાબર છે. તો એના પરથી આપણે કોસ્ટ વેલ્યુ ફાઇન્ડ કરવી છે કે આપણી પાસે જે ટોટલ ગુડ્સ હતો કેટલો? 80,000 અને એના પર ખર્ચ થયો તો 4,000. હવે આપણી પાસે બાકી જે વધ્યું છે એ ગુડ્સ કેટલો છે અને એની કોસ્ટ કેટલી? તો કે બાકી 80,000 આપણી પાસે 20,000 રહે છે અને પરચેસ વેલ્યુ 80,000 હતી ત્યારે ખર્ચ કેટલો હતો? કોસ્ટ એટલે કે એક્સપેન્સ કેટલી હતી? 4,000 અને 20,000 ને કેટલા આવશે? સો 20,000 આવશે 1,000. તો જે રિમેનિંગ ગુડ્સ આપણને અહીંયા કહ્યું છે ને કે શૈલેષે જે સેલ કર્યો, હિતેશે જે સેલ કર્યો રિમેનિંગ સોલ્ડ, એક ગુડ્સ વર્થ હતો. જો ગુડ્સ માલ સામાનની કિંમત ખાલી 20,000 હતી
અને એના પર 20% પ્રોફિટ એડ કરવાનો છે આપણે, બરાબર છે। તો 20,000 પ્લસ એની જે પરચેસ કોસ્ટ આવી હતી એટલે કે એક્સપેન્સ જે થયો હતો એ આપણે 1,000 એડ કરશું તો ટોટલ પરચેસ વેલ્યુ થઈ જશે આપણી 20 પ્લસ કોસ્ટ ઓફ એક્સપેન્સ 1,000 એટલે કે 21 અને એમાં પ્લસ કરીશું આપણે 20% પ્રોફિટ તો 4,200 સો એની સેલિંગ વેલ્યુ મળશે આપણને 25,200 જે હિતેશ સેલ કરે છે તો હિતેશ પોતાના બુકમાં શું લખશે કેશ એકાઉન્ટ અને આ બંને એન્ટ્રી સેમ શૈલેષ પોતાના બુક્સમાં કરશે પણ શૈલેષ શું કરશે એન્ટ્રી ત્યાં ટુ હિતેશ અકાઉન્ટ। ચાલો રાઈટ તો આપણે ટ્રાન્ઝેક્શનની અંદર જોઈએ છીએ અહીંયા સુધી કમ્પ્લીટ થઈ ગયા આપણા 3 and 4 5 હવે જોઈએ શૈલેષે 500 રૂપિયા એક્સપેન્સ નક્કી કર્યું પે કરવાનું તો શૈલેષના બુકમાં એન્ટ્રી થશે ટુ ઓકે યસ કમિશન સોરી થોડું અહીંયા મને કન્ફ્યુઝન થઈ રહી છે કારણ કે નંબર્સ આપવામાં પ્રોબ્લેમ છે કંઈક નો પ્રોબ્લેમ આપણે જે એન્ટ્રી આવે છે સમજાવી દઈએ ઓકે સેલ થઈ ગયું તો સેલ પર આપણે હિતેશને કમિશન આપવાનું તો એની એન્ટ્રી કરી દઈએ ને 10% રાઈટ તો હિતેશ પોતાના બુકમાં એન્ટ્રી કરશે અહીંયા ટુ કમિશન અકાઉન્ટ 1,25,200 ના 10% એટલે 12,520 અને શૈલેષ પોતાના બુકમાં એન્ટ્રી શું કરશે ટુ હિતેશ ત્યારબાદ 500 રૂપિયા સ્ટેશનરી વાળી આપણે એન્ટ્રી શૈલેષના બુકમાં કરીએ ને પહેલા શૈલેષનું ટ્રાન્ઝેક્શન છે તો શૈલેષ શું કરશે એન્ટ્રી ટુ કેશ એકાઉન્ટ 500 અને હિતેશ કરશે એન્ટ્રી ટુ શૈલેષ એકાઉન્ટ ખર્ચ એને નહીં કોણે પે કર્યો છે શૈલેષે 500 ચાલો બધા ટ્રાન્ઝેક્શન આવી ગયા છે હવે અહીંયા સુધી તો હવે એકાઉન્ટ આપણે ક્લોઝ કરીશું કોઈ પણ એક પાર્ટનરના આપણે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ક્લોઝ કરી દઈશું અહીંયા જો 1,25,200 આવે છે પ્રોફિટ આવશે આપણો 16,000 બંને વચ્ચે ઇક્વલ ડિવાઈડ કરશું તો હિતેશનો પોતાનો શેર હશે P&Lમાં લખશે બાકી એ લખશે શૈલેષ એકાઉન્ટમાં શૈલેષના એકાઉન્ટમાં પણ જોઈન્ટ વેન્ચર આપણે જ્યારે ક્લોઝ કરશું ને તો સેમ જ થશે અહીંયા અમાઉન્ટ તો બધી સેમ જ આવશે ખાલી અંદર ડિટેલમાં ચેન્જીસ થાય છે હવે અહીંયા બીજું શું કર્યું જુઓ પોતાનો પાર્ટ હતો એ ક્યાં લખશે P&Lમાં અને સામેના પાર્ટનરનું નામ હશે તો ત્યાં સામેના પાર્ટનરના એકાઉન્ટમાં ચલો આ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ કમ્પ્લીટ થઈ ગયા હવે આપણે પાર્ટનરનું કોઈ એકાઉન્ટ બનાવવું હોય અહીંયા તો આપણે જોઈન્ટ વેન્ચર પરથી જ બનાવી દેવાનું ચલો પહેલા હિતેશના એકાઉન્ટમાં આપણે કમ્પ્લીટ કરીએ તો અહીંયા તમે જ્યાં જ્યાં શૈલેષ એકાઉન્ટ લખ્યું છે 9,000 છે 36,000 છે 1,500 છે અને 8,000 છે આ બધું અહીંયા ડેબિટ છે શૈલેષના એકાઉન્ટમાં આપણે બધું કરી દેવાનું ક્રેડિટ જોઈન્ટ વેન્ચર 9,000 જોઈન્ટ વેન્ચર 36 જોઈન્ટ વેન્ચર 1,500 જોઈન્ટ વેન્ચર 500 બરાબર છે ક્રોસ કરવાનું છે ખાલી અહીંયા નથી જો જમા બાજુ શૈલેષ એકાઉન્ટ છે જ નહીં તો કંઈ નહીં આવે બરાબર છે તો ટોટલ કરી દઈએ ટોટલ થશે સોરી 1 છે 8,000 પ્રોફિટ યસ ટોટલ કરી દઈએ 55,000 સેટલમેન્ટ થઈ ગયું છે તો અહીંયા આપણે જે બેલેન્સ આવે એની સામે શું લખી દેવાનું કેશ એકાઉન્ટ મતલબ આપણે શૈલેષને આટલા પેમેન્ટ કરવાના છે તો એ હિતેશે પેમેન્ટ કરી દીધા હશે ટુ કેશ એકાઉન્ટ ચલો હવે આપણે હિતેશના બુકમાં શૈલેષનું એકાઉન્ટ જોઈએ સોરી એનું એક ભૂલાઈ જાય છે શૈલેષના એકાઉન્ટમાં હિતેશનું આ પણ સેમ ચલો અહીંયા ચેક કરી લઈએ પહેલા જોઈન્ટ વેન્ચર એકાઉન્ટમાં અહીંયા જ્યાં જ્યાં હિતેશ છે 44 2,500 2,000 1,180 12,520 બધું જ આપણે કરી દઈશું ત્યાં ક્રેડિટ બરાબર અને હવે જમા બાજુ જોઈએ અહીંયા તો ક્રેડિટ સાઈડ હતું બંને હિતેશ સેલ એને જ કર્યું હતું તો અહીંયા થઈ જશે ડેબિટ હવે આપણે ટોટલ કરશું ને તો ટોટલ થશે 1,25,200 અહીંયા અને એનો ડિફરન્સ આવી જશે 55,000 જે આપણે કેશથી પે કર્યું તો આ પ્રમાણે બંને પાર્ટનરના બુક્સમાં આપણે એન્ટ્રી કરીએ પણ આની અંદર આ ક્વેશ્ચનની અંદર ખાસ જોવાનું હતું કે આપણે જે શીખ્યા એ હતું પ્રોફિટ એડ કરીને આપણે સેલ વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરી અને ટ્રેડ ડિસ્કાઉન્ટ વાળો પોઈન્ટ હતો સેલરી વાળો પોઈન્ટ હતો એ ખાસ અગત્યનો બરાબર છે હવે આગળનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન છે 13 Deepak and Krunal entered into a joint venture to purchase and sell New Year gifts. They agreed to share profit and losses equally.
બંને ઇક્વલી શેરથી નક્કી કરે છે બિઝનેસ. પરચેસ એન્ડ સેલ કરવા માંગે છે ન્યૂ યર ગિફ્ટ, એવો એક બિઝનેસ સ્ટાર્ટ કરે છે. દીપક પરચેસ ગુડ્સ 90,000 એન્ડ હી એન્ડ ડ્રુ અ બિલ ઓફ એક્સચેન્જ. ધ્યાન આપો ખાસ, બિલ ઓફ એક્સચેન્જ અપોન કૃણાલ ટુ 60,000 ફોર 3 months. એટલે દીપક અને કૃણાલ બંને પાર્ટનર છે. દીપક છે એ પોતે પરચેસ કર્યું છે અને ગુડ્સ 90,000 રૂપીસનું, એટલે મતલબ દીપકે ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો કૃણાલને પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે ને. એટલે દીપકે શું કર્યું છે, 90,000નો માલ ખરીદ્યો અને પછી 60,000 રૂપિયા એડવાન્સ માગ્યા કૃણાલ પાસેથી. બરાબર છે. તો કૃણાલે શું કર્યું, પૈસા આપવાને બદલે એને બિલ ઓફ એક્સચેન્જ આપ્યું છે. એ બિલ ઓફ એક્સચેન્જ એટલે કે વન ટાઈપ્સ ઓફ બિલ્સ, આપણે જે કહીએ ને બિલ રિસીવેબલ, બિલ પેએબલ, લેણી હુંડી, દેવી હુંડી, એ ટાઈપનું એક વિનિમય પત્ર આવે, એને કહેવાય બિલ ઓફ એક્સચેન્જ. તો અહીંયા એ બિલ ઓફ એક્સચેન્જ ઇસ્યુ કર્યું છે દીપકે અને એ કૃણાલે સાઇન કરીને પાછું આપ્યું છે 3 month માટે. તો અહીંયા આપણે એની એન્ટ્રી સેમ બિલ રિસીવેબલની જેમ જ કરીશું. બિલ ઓફ એક્સચેન્જ લખશું બિલ રિસીવેબલની જગ્યાએ. હી ગોટ ધ બિલ ડિસ્કાઉન્ટેડ 10% પર એનમ. બસ આ ટ્રાન્ઝેક્શન મારા ક્વેશ્ચનમાં તમને ખાસ સમજાવવાનો છે. એમણે આ બિલ જે હતું એ બિલ 10%ના વટાવથી વટાવી દીધું. તો કોણે વટાવ્યું હશે, ડિસ્કાઉન્ટેડ કોણે કર્યું હશે, દીપકે. કે દીપકે લખીને આપ્યું હતું, પેલા એ શું કર્યું, સ્વીકાર્યું. એટલે દીપક પાસે હોય તો દીપકે ગમે ત્યાં ડિસ્કાઉન્ટ કરી શકે. 10% ડિસ્કાઉન્ટેડ કર્યું છે. તો અહીંયા જે આ બિલનું ડિસ્કાઉન્ટેડ છે, ડિસ્કાઉન્ટ જે છે મતલબ એનો વટાવ જે છે એ આપણો જોઈન્ટ વેન્ચરનો એક્સપેન્સ કહેવાય. તો એ આપણે ડેબિટ સાઇડ એની એન્ટ્રી કરવી પડશે. ઓકે, ચાલો આગળ બાકીના ટ્રાન્ઝેક્શન તમે જો. દીપક પેડ 600 રૂપીસ, 1800 રૂપીસ એન્ડ 1200 રૂપીસ. દીપકે આ ખર્ચા કર્યા છે ફ્રેટ, સેલ કમિશન અને એડવર્ટાઇઝમેન્ટ. કૃણાલ સ્પેન્ડ 600 ફોર ટ્રાવેલિંગ એક્સપેન્સ. કૃણાલે ખર્ચ કર્યો છે ટ્રાવેલિંગ એક્સપેન્સનો. દીપક સોલ્ડ સમ ઓફ ધ ગુડ્સ 63,960 એન્ડ અલાઉડ ડિસ્કાઉન્ટ ઓફ 1,000 ફોર ડિફેક્ટિવ ગુડ્સ. દીપકે સેલ કર્યું પણ 1,000 રૂપિયા ડિસ્કાઉન્ટ બાદ કરીને. કૃણાલ સોલ્ડ સમ ઓફ ધ ગુડ્સ 45,040. ઓકે, બંને પાર્ટનરે થોડું સેલ કર્યું છે, ખર્ચાઓ કરી એની વિગત આપી છે. હવે અગત્યની બાબત એ છે કે અનસોલ્ડ ગુડ્સનું શું કર્યું. અનસોલ્ડ મતલબ વેચાયા વગરનો જે સ્ટોક હતો 3600 and 5400 were taken by દીપક એન્ડ કૃણાલ રિસ્પેક્ટિવલી. આ બંને દીપક અને કૃણાલ લઈ જાય છે. બટ આગળ સૂચના આપી છે આફ્ટર એડિંગ ગ્રોસ પ્રોફિટ ઓન ધ કોસ્ટ પ્રાઇસ. આ અગત્યની વસ્તુ, આફ્ટર એડિંગ ગ્રોસ પ્રોફિટ ઓન ધ કોસ્ટ પ્રાઇસ. કોસ્ટ પ્રાઇસ પર આપણે જે નફાના રેટથી વેચાણ કર્યું બહારની પબ્લિકને, એટલે કે પાર્ટનર સિવાય, એટલો જ રેટ આમાં પણ એડ કરી અને એટલી કિંમતથી આ બંને સ્ટોક બંને પાર્ટનર્સ લઈ જાય છે. આપણે અહીંયા ખાસ અગત્યની કેલ્ક્યુલેશન સમજવાની છે, એ છે ગ્રોસ પ્રોફિટ રેટ ઓન કોસ્ટ. એટ ધ રેટ અર્ન ઓન સેલ્સ મેડ. જે વેચાણ કર્યું એના પર જે રેટ હતો એ રેટ. The discount paid for discounting the bill of exchange is to be considered as an expense of joint venture. સૂચના આપી દીધી કે જે બિલ ઓફ એક્સચેન્જનો ડિસ્કાઉન્ટ હતો એ આપણે જોઈન્ટ વેન્ચરનો એક્સપેન્સ ગણવાનો છે. ના આપે તો પણ ફ્રેન્ડ્સ ગણવાનો જ છે. બરાબર, અહીંયા કન્ફ્યુઝન છે. અમુક લેખકો નથી ગણતા, અમુક લેખકો ગણે છે. બટ અહીંયા સૂચના આપી છે તો આપણે ડિસ્કાઉન્ટ જે છે એ જોઈન્ટ વેન્ચરના એક્સપેન્સ તરીકે એન્ટ્રી કરીશું. કૃણાલ્સ અકાઉન્ટ અને બનાવવાનું છે જોઈન્ટ વેન્ચર અને કૃણાલ્સ અકાઉન્ટ, અને જોઈન્ટ વેન્ચર અને દીપક્સ અકાઉન્ટ. ચલો આ તો ક્લિયર છે બધાને કઈ રીતે અકાઉન્ટ બનાવવાના છે. તો પહેલા આપણે પ્રિપેર કરી દઈએ અકાઉન્ટ્સ બંનેના પાર્ટીના બુક્સમાં. દીપકમાં હતું જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ અને કૃણાલ્સ અકાઉન્ટ. ઓકે, કૃણાલના બુક્સમાં હતું જોઈન્ટ વેન્ચર એન્ડ દીપક્સ અકાઉન્ટ. અમુક એન્ટ્રીસ પહેલેથી લખીને આવી ગઈ છે. હા, ચાલો હવે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ટ્રાન્ઝેક્શન શું હતું? દીપક 90,000નો માલ પરચેસ કરે છે. તો આપણે દીપકના બુક્સમાં એન્ટ્રી કરશું. પહેલા દીપક્સમાં પરચેસ કર્યું એટલે દીપક શું કરશે? કેશ એકાઉન્ટ. શું લખશે અહીંયા? ટુ કેશ એકાઉન્ટ 90,000. બટ કૃણાલ છે એ પોતાના બુકમાં એન્ટ્રી કરશે, જોઈન્ટ વેન્ચરમાં ડેબિટ કરશે, પણ ત્યાં શું લખશે? એ દીપક્સ એકાઉન્ટ. કારણ કે પરચેસ એણે નહીં, કોણે કર્યું છે? દીપકે. ધેન બિલ. બિલ ઓફ એક્સચેન્જ કોણે લખી છે? દીપક. બરાબર છે. તો દીપક
પોતાના ચોપડામાં એન્ટ્રી કરશે. બિલ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ કૃણાલ્સ, તો કૃણાલ્સનો અહીંયા એન્ટ્રી થશે કૃણાલ્સમાં. ક્રેડિટ સાઇડ એ લગભગ લાસ્ટમાં આવશે. અત્યારે અહીંયા એન્ટ્રી નંબર થોડો ચેન્જ છે તમારો, અહીંયા આવી જશે. બરાબર છે, જોઈ લઈશું. ત્યાર પછી એ જે એમણે ડિસ્કાઉન્ટ કર્યું છે 10% થી 3 મંથ માટે, તો એનું ડિસ્કાઉન્ટ જે છે એ ડિસ્કાઉન્ટ આપણે જોઈન્ટ વેન્ચરના ખર્ચ તરીકે લેવાનું છે. તો આપણે અહીંયા દીપકમાં લખીશું ટુ બીઆર અકાઉન્ટ, બિલ રિસીવેબલનો ડિસ્કાઉન્ટ એટલે કે ટુ બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ. ડિસ્કાઉન્ટ કેટલો થશે તો 60,000 ના 10% ને 3 મંથના 1500. સેમ આ એન્ટ્રી કૃણાલ પણ કરશે, બટ કૃણાલ એન્ટ્રી કરશે ત્યાં શું લખશે એ દીપક્સ અકાઉન્ટ, કારણ કે એનું ડિસ્કાઉન્ટ છે એ દીપક માટે છે, એના માટે ડિસ્કાઉન્ટ નથી, કારણ કે એને તો એ ઊંડી લખીને આપી હતી, તો એને દીપકના અકાઉન્ટમાં અહીંયા લખવી પડે. ત્યારબાદ આ જે ખર્ચાઓ છે એ દીપકે ખર્ચા કર્યા છે, તો આપણે પેલા દીપક્સના અકાઉન્ટમાં જઈશું. દીપકના બુક્સમાં જોઈન્ટ વેન્ચરમાં લખી દઈશું ટુ કેશ, અને કૃણાલના અકાઉન્ટમાં લખી દઈશું ટુ દીપક. ત્યાર પછી કૃણાલે ખર્ચ કર્યો છે 600 રૂપિયા, તો આપણે કૃણાલના બુક્સમાં જતા રહીએ ને, પહેલે એન્ટ્રી કૃણાલમાં કરશું ટુ કેશ, અને સેમ એન્ટ્રી દીપક કરશે, બટ લખશે શું અહીંયા ટુ કૃણાલ. બંને ખર્ચની એન્ટ્રી થઈ ગઈ. ત્યાર પછી દીપકે સેલ કર્યું છે અને એમાં 1000 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું છે. દીપકના બુકમાં આપણે એન્ટ્રી કરશું ક્રેડિટ સાઇડ બાય કેશ એકાઉન્ટ, અને સેલ કર્યું છે 1000 ડિડક્ટ કરીને 62,960. બટ કૃણાલ પોતાના બુક્સમાં એન્ટ્રી કરશે ત્યાં શું લખશે દીપક્સ અકાઉન્ટ. ચાલો ઓકે. ત્યારબાદ છે કૃણાલે 45,000નો માલ સેલ કર્યો છે, તો આપણે કૃણાલના બુક્સમાં જતા રહીએ, અને કૃણાલ શું લખશે ત્યાં કેશ એકાઉન્ટ, અને સેમ વસ્તુ દીપક શું લખશે ટુ કૃણાલ અકાઉન્ટ. ચલો છે ઓકે. બાકી રહ્યું ના. હવે જો આ અનસોલ્ડ ગુડ્સ જે વધ્યો છે એ પાર્ટનર લઈ જાય છે, તો એના માટે તો પહેલા આપણે છે ને ફ્રેન્ડ્સ પ્રોફિટની ગણતરી કરવી. પ્રોફિટનો રેટ આપણે ફાઇન્ડ કરી લઈએ. ચલો, પરચેસ ટોટલ કર્યું તો 90,000 રૂપિયાનું, એમાંથી સ્ટોક આટલો વધે છે 3654, જે અનસેલ્ડ વધ્યું છે એ, તો વેચાયો કેટલો 81,000નો માલ સામાન વેચાણો, અને 81,000નો જે માલ સામાન વેચ્યો ને એની વેચાણ કિંમત કેટલી હતી, તો જો આપણને બંને પાર્ટનરના નામ આપ્યા હતા. એકે આટલું વેચાણ કર્યું હતું 62,960, બીજા એટલું, એટલે કે 1,08,000માં વેચ્યું. 81,000નો માલ 1,08,000માં વેચાણ થયું, તો પ્રોફિટ કેટલો થયો હોય 27,000. આપણે પ્રોફિટનો રેટ ગણો તો પ્રોફિટ તો ફાઇન્ડ કરવો પડશે ને. 27,000 રૂપિયા પ્રોફિટ થયો, એની કોસ્ટ કેટલી હતી 81,000, એટલે કે 81,000 27,000 રૂપિયાનો પ્રોફિટ છે. તો હાઉ મચ એટ 100? યસ, તો 33.33% પ્રોફિટ આવે છે. હવે આપણે સ્ટોકની વેલ્યુ કરી લઈએ પરચેસ બાય પાર્ટનર, પાર્ટનરે જે પરચેસ કર્યું હતું એ. તો દીપકે 3600નો માલ ખરીદ્યો, એમાં પ્રોફિટ એડ કરીએ તો 1200 રૂપિયા થાય છે. 33.33, 4800 રૂપિયા એના ખાતામાં આવશે. કૃણાલમાં પ્લસ કરીએ 1600, તો એમાં થશે 7,200. તો આ રીતે બંને પરચેસ કર્યું. ચલો, હવે હું દીપકના ચોપડામાં એન્ટ્રી કરું છું. દીપકના બુક્સમાં એન્ટ્રી થશે જોઈન્ટ વેન્ચરમાં ક્રેડિટ સાઇડ લખશું ને આપણે બાય પરચેસ, એને જે માલ ખરીદ્યો એ 4800, અને જે કૃણાલે ખરીદ્યું એમાં એ શું લખશે એ કૃણાલ 7,200. સેમ એન્ટ્રી કૃણાલ પોતાના બુકમાં પણ કરશે જમા બાજુ જ, પણ એ શું કરશે તો એ દીપકે જે પરચેસ કર્યું એમાં દીપક્સ અકાઉન્ટ લખશે, અને બાકીનામાં એ પોતે પરચેસ કર્યું એમાં એ પરચેસ. ચાલો, રેડી, બધા ટ્રાન્ઝેક્શન થઈ ગયા. હવે આપણે ટોટલ કરી દઈએ. ટોટલ થાય છે 120, અહીંયા પણ 1 ડિફરન્સ આવે છે. પોતાનો ભાગ છે એ દીપક લઈ જશે P&Lમાં, બાકીનો પાર્ટ સામેના પાર્ટનરના એકાઉન્ટમાં. 24,300 પ્રોફિટ બંનેને સરખા ભાગે વેચવાનો હતો. અહીંયા પણ તમે જોઈ શકો ટોટલ સેમ જ આવશે જોઈન્ટ વેન્ચરનું 120, પણ અહીંયા નફાનો ભાગ છે બંને વચ્ચે વેચવાનો છે,
આપણે આ રીતે લખીશું પોતાનો ભાગ P&L માં બાકીનો એ સામેના પાર્ટનરના અકાઉન્ટ એટલે કે નામથી કરે. ચલો હવે કો પાર્ટનરનું એકાઉન્ટ દીપકના બુકમાં કૃણાલનું અકાઉન્ટ બનશે તો અહીંયા જો કૃણાલમાં કેટલા લખ્યા છે 600 અહીંયા ઉધાર તો કૃણાલમાં થઈ જશે જમા. આ બે એન્ટ્રી જમા છે એ બંને થઈ જશે ઉધાર એટલે કે ડેબિટ. तो अकाउंट बने दिए. चलो BR आई गयो 60,000. ओके जॉइंट वेंचर सेल आई गई टोटल कर दीए तो 72,750 અને ડિફરન્સ આવે છે 20,510 એટલા પણ આપણે એને ચૂકવી દીધા માનીને આપણે એન્ટ્રી ओके तो आ रीते આપણે દીપકનો એકાઉન્ટ અહીંયા તૈયાર કરશું અને ત્યાં આપશે કૃણાલનો એકાઉન્ટ. टोटल अँ जो डिफरन्स आए 20,510 तो अँ दीपकना अकाउंट में આપણે જોઈ લઈએ અને એની બી ક્રોસ એન્ટ્રી ચેક કરી લઈએ. જે દીપકનું નામ 3 4 आ रीते कृणाल से दीपकना अकाउंट्स આપણે કર્યા. चलो तो नेक्स्ट लेक्चर में આપણે नेक्स्ट क्वेश्चन સાથે મળીશું અને લગભગ આપણે આગળની 3 મેથડ પણ સ્ટાર્ટ કરી દઈશું. ત્યાં સુધી આ લેક્ચર જુઓ અને પ્રેક્ટિસ કરો અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના નવા ક્વેશ્ચન અને મળીશું આપણે નવા જ પોઈન્ટ સાથે. ચલો ઓકે થેન્ક યુ ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે એન્ડ ગોડ બ્લેસ યુ.